હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ભોરા ઠાકોરના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. અને મજા આવે છે તમને વ્લોગ જોવાની. અને મજા તો એટલા માટે નહીં આવશે કેમ કે થોડાક આપણે વ્લોગ બંધ હતા, કેમ કે શું કારણે બંધ હતા એ તમને બધાને ખબર જ હશે કે શું કારણે હતા એમ. તો એમાં એવું હતું, થોડું કામમાં એવું હતું ને કે તો અડસેટ થઈ જાય તો વ્લોગ ઉતારવાનું, તો એટલા માટે બધું એડજસ્ટ કરી રહ્યું નહીં કે થોડુંક કામ હતું મારે. તો કામ રાતને હમણાં 24 કલાક કામ આવતું એટલા માટે. તો હવે આપણે કન્ટિન્યુ વ્લોગ શરૂ થાય અને તમે બધા મને સપોર્ટ કરો એટલે આપણે ઓર મજા કરી. અને તમે બધા જેમ સપોર્ટ કરશે ને મને, જેમ મને આમ આગળ આમ રિસ્પોન્સ મળતો જાય ને એમ આપણે નવું આગળ તમને બતાવતું જાય. આપણે કામ વિશે તો પછી ઓછું કરી દેવાનું, બીજું બારનું તમને વધારે બતાવવા છે. તો મને આમ થોડુંક થવું તો ગમે ને કે કલાકો કે જે કાંઈ હોય બરાબર. તો તમારે પણ જો મારી જેમ વ્લોગ ઉતારવું તો ઉતારી લેજો, કેમ કે અત્યારે કાળો દંડકો પડે છે ને એટલે વાત પૂછવામાં તમે. તો અત્યારમાં આપણે નાહી ધોઈને મસ્ત મજાના ફ્રેશ થઈને તો પાછા આવી જશે નાસ્તો કરી. તો હવે આપણે જવાનું છે કામ ઉપર. તો સૌથી પહેલાં તો અમારે ડાર થાય છે, તમે બધા જોઈ જશો. એ તમારામાં જે કોઈ બધાને અલગ અલગ વિષય હોય. તો અમે તો કાઠિયાવાડમાં અમે તો શું કહે ડાર જ કહી બરાબર. તો હું તમને બતાવું આગળ ડાર કરી બરાબર. રેજો તમે બધા કન્ટિન્યુ બ્લોગમાં. થોડી વાર પછી આપણે કામ ઉપર જવા માટે નીકળી જવાનું છે. જોવા એવી છે આના લાઈક જ દેવી છે. લાઈક દેવી છે કોને લાઈક દે? તો અમારે પપ્પા કાકા લાઈક દે છે, લાઈક દે શેર કરે છે, ફોલો કરે છે. તો બોલી જાઓ થોડોક શબ્દ બે. હાલમાં આપણે પહોંચી ગયા છીએ દુકાને. તો દુકાને કામ ઈ હાલે છે કે આ પ્લેટો એક ભાઈ કહે છે પતરા ઉપર, તો બરાબર. ને આપણે પાડી છે પતરામાં વોલ, આ પ્લેટમાં વોલ પાડી છે. તો વોલ પાડી રહ્યા છીએ. તો આ બધા બેઠા છે નવીરા. અમારા પપ્પા કાકા આવી જશે ઉઠીને. ચશ્મા કઈ ગયા? ચશ્મા નવા લેવા આમ હોય આમ. પણ તો ડાયલોગ બોલી દો, ડાયલોગ બોલી દો, ડાયલોગ બોલો ફટાફટ. બોલો તો ખરા રાણાની રીતે બોલો. બોલો રાણાની રીતે બોલો. હા એમ કઈ નો કટે કટે તો જિંદગી. તો પ્લેટનો હોલ પડવાનો કામ મળે છે. તો મસ્તી સડી જશે ખબર છે. તો સવારમાં તમે કસરત કરવા મળી ગયા છે બધે. તો બધા જોગિંગ કરે છે. તો આપણે આવી જઈએ સવારમાં. શું કહેવાય કે હવે આપણે કન્ટિન્યુ બધું કામ ચાલુ કરી દઈએ. આપણે એમાં મશીનમાં વોલ પાડવાના છે. તો વોલ પાડવાનું ચાલુ કરી દઈએ આગળ બધા આવી જાય તો ધીમે ધીમે કામ ચાલુ થઈ જાય બરાબર. તો બધા માવો ખાય છે, માવો ખાઈને બધા હવે કામે લાગશે. આપણે પણ ધીમે ધીમે કામે લાગી જાય. સમાચાર અમે આવ્યા છે ડિહાઇડ્રેશનમાં ના થઈ જશે મોટો જબર ઘાપલો. એમાં કામમાં કોઈ ધ્યાન દેતું નથી. તો અહીંયા બધા બહાર ઊભા છે આપણે. તો હું મારો વિડીયો ઉતારી લઉં, બધા વિડીયો ઉતારે છે. લાદીને બધા ટેકા મૂકેલા છે. તો આપણે આવેલા છે ડિહાઇડ્રેશનમાં. તો આ ડિહાઇડ્રેશન છે, અવાજ આવશે તે મશીન છે મોટું. અમે ડુંગળીના કારખાનામાં ડુંગળી બહુ એટલે બહુ ડુંગળી આવે. ક્યાં પોપટભાઈ? હા અત્યારે લગાડી છે જાળી, બધી મચ્છર જાળી આવે નહીં. ક્યાં ગયા દેખાય છે? જો આમ દેખાતી હોય તો તમને બધા ઝૂમ કરીને બતાવી દઉં. આ ઝૂમ જાળી છે, એટલે ઝૂમ જાળી એવું મચ્છર જાળી છે. તો અત્યારે અમે હાલમાં કરવા આવી ગયા છીએ. હું ચડી જાઉં છું તેજ ઉપર મોટા જબર. તો હું અહીંથી માળા ચડી જાઉં છું. અહીંથી પડતો રહી ગયો, પણ રહી ગયો તો ખરા, પણ પડ્યો નહીં. કાં પછી બહુ પ્રોફિટ ન પાડવા. તો કામ છે ને અમે બધા આવેલું છે ડિહાઇડ્રેશનમાં કામ કરવા. ને ગરમી એટલી થાય છે ને કે વાત પૂછોમાં. તો પંખા છે તો વાંધો નથી આવતો. તો મારે તો મેં કીધું બહાર હું બરોબર છે, કાંઈ પવન આવે છે માથા સડી ગયો છે એટલા માટે. તો આપણે અત્યારે ફિટિંગનું કામ કરીએ છીએ બરાબર. તો હું છે હવે રેડું નાખો મશીન હેઠે ઉતારવાનું એમ. તો હાલો ભાઈ આપણા મશીન હેઠે ઉતારી દઈએ, બેસી જઈએ પેલા, પછી કંઈક મજા આવે તો જાય નીચે. એટલે આપણે જમ કરી લે યાર. હલો ભાઈ આવી ગયો નીચે હું.
ભાઈ કરે છે દરવાજાનું કામ, આપણે કામ કરાવવું છે. મેં કીધું સૌથી પહેલાં બ્લોગ ઉતારી લઉં, પેલા દર્શન કરી લઈએ આપણે મંદિર. દર્શન કરીને આપણે મસ્ત બધાને આવી ગયા છે કામ કરવા. કાલે બહુ ફરી દીધું બધા પતરા મારવા જઈ જશે, બધા સીલ મારવા. રઘાભાઈ આવી ગયા છે, તો ભાઈને થોડો આપણે કોંગ્રેચ્યુલેશન કહેવાનો વારો આવે છે. અમારા ભોપા કાકાને કોંગ્રેચ્યુલેશન કહેવાનો વારો આવે છે. તો બધા ગોઠવાઈ જશે ધીમે ધીમે. તો પ્લેટો ભરવાનું થઈ જશે. ટેમ્પો આવી ગયો છે 3 વ્હીલનો તગ્યો. તો ઓલાને એક તો વાળનો વેખો મકવાડાની જેમ છે. તો હરખાઈ જાય છે, હરખનો પાર હમાતો નથી. પછી વીરને દરિયે ભરેલા સાપાઈ શોર્ટ થઈ ગયો. તો અમારે પોપટભાઈ એક બાકી છે બરોબર. તો વાય હોય આવે ને ખબર છે કે મારું થઈ જાય એટલે મારી ભાઈ આવે વિડીયો આવે ને. તો ભાઈ જોવે છે ગણે છે કેટલે જાય છે. અને આ ભાઈને ઉપાધિ કરતાં કરતાં માથામાં વાળ વી જાય છે. તો ભાઈ ટૂંક સમય પાછું દરવાજાનું કામ ચાલુ કરવાનું છે. તો રાત પડી ગઈ છે ને એ થાય છે બાજુમાં ગાડી છે, ફટાકા થઈ ગયા હતા તો ગેસ વેડિંગ થાય. તો મળું પાછું તમને બ્લોકમાં થોડું ઘણું ખોટી સ્થિતિ કરી નાખી. ઓલા ભાઈ ગયા છે બહાર. પછી આપણે દરવાજા લઈને તો દરવાજા આપણે ફ્રેમમાં બેસી છે, ફ્રેમમાં કમ્પ્લીટ કરી નાખ્યું છે. દરવાજો ગીરમી કાઢી નાખી વિચારમાં કોથળા કાઢી નાખ્યા હતા બરોબર. વેડિંગ નાખી તો ડીજી છે કાંડી આખી તો સુફાળો થઈ ગયો છે. તો ફેરવાવાળું કોઈ છે ને તો ફેરવાવાળું કોઈ ગોતવો જોઈએ. તો કાલે તો ફેરવી નાખશે આપણે. રેડી કરવો પડે છે આજે તો બહુ કાલે એટલો હતો. તો હાલો હવે આ બધું તો કમ્પ્લીટ થઈ ગયું છે. પછી હું બીજું આપણે જોડીને બતાવું તો કેવી રીતના હું જોડું છું, કેવી રીતના ફ્રેમમાં બેહાડું છું, એ બધું તમને કન્ટિન્યુ બ્લોગમાં બતાવું બરોબર. તો જો આગળ પાછા મળું તમને. તો જો પૈસા ભેગા કર્યા છે કેમ બધા ભેગા થઈ જશે. ખોટી નોટો ચડી છે. તું કાકા સાચી છે કે ખોટી છે? હા લે આને પૈસા ફાડી નાખ્યા બોલો. તો પૈસા ફાડી નાખ્યા. આપણે પ્લેટોના ઓવર પડી છે તો હું આમ ઠીકો થઈ જશે. શરમ છે બાકી છે ને ભાઈ, વિડીયો બનાવવાનું બંધ નહીં થયો. આવી જશે નહીં તો મસ્ત મજાના ફ્રેશ થઈને આપણે આવી જશે વિડીયો બનાવો તો વિડીયો બની નહીં છે બરોબર. અંધારામાં કાંઈ મજા આવતી નથી વિડીયો બનાવવાનો. ઓલા બધા આવે છે આપણે કન્ટિન્યુ પાછા વિડીયો બનાવવા મળી તો મોડું થઈ જશે વિડીયો ઉતારવામાં. તો થોડોક ટાઈમ થઈ જશે, 8:30 જેવું થઈ જશે. પોસ્ટ કરવામાં આપણે હમણાં થોડાક મોડું થઈ જશે કેમ કે મારે જ મોડું થઈ જાય છે કામ કરાવવા માટે બરાબર. તો કોને ખબર એટલું બધું કામ આવી જાય ને. આજે તમારે વ્લોગમાં કોને ખબર કંઈ એવું અડચણ થઈ ગયું ને કે જ્યારે એમ બ્લોગ શૂટ લેવાનું કે જે મેન શૂટ હતા ને લેવાનું તો હાવ ભૂલાઈ ગયું. ભૂલાય એટલા માટે જો કે કેમ કે કામમાં જ એટલો હતો ને એટલા માટે ભૂલાઈ ગયું. તો હવે હું ઘરે જાઉં, પછી ઘરે જઈને પાછો આગળ વિડીયો બનાવીને પાછો ઘરે જાઉં, પછી પાછો તમને કન્ટિન્યુ વ્લોગમાં મળો શું છે હું નહીં એમ બરાબર. મારા ભાઈનો ફોન એવો હતો ક્યાંક જવાનું છે, ક્યાં જવાનું છે તો મને નથી ખબર. બાકી જઈએ પછી એને મળીએ પછી ખબર પડે. તો રહેજો તમે બધા કન્ટિન્યુ વ્લોગમાં અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.